આ પટ્ટામાં કે આદિવાસી પટ્ટામાં તો છૂટ આપવી જ જોઈએ દેશી દારૂ। આજે સરકાર ગાંધીનગર ખાતે જો છૂટ આપતી હોય ઇંગ્લિશ દારૂની, તો આદિવાસી સમાજમાં પણ દેશી દારૂની છૂટ આપવી જોઈએ। આ ધરતી પર વૈજ્ઞાનિકો નહોતા ત્યારે પણ આદિવાસીએ પહેલો દારૂ બનાવીને પછી આ વૈજ્ઞાનિકો કરતાં પણ પહેલું આ દારૂ બનાવ્યું છે અને એ દારૂ અમારે રૂઢિ પરંપરાગતમાં ચાલે છે અને એ દારૂની પણ અમને છૂટ મળે એવી આદિવાસી સમાજની પણ માંગ છે। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ જે પ્રકારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇનની છૂટ આપવામાં આવી છે તેના બાદ ઠેર ઠેર આ પ્રકારની માંગ ઉઠી રહી છે। હવે આદિવાસી સમાજ દ્વારા દેશી દારૂ માટે મંજૂરી મળે તેવી વાત કરવામાં આવી છે। આદિવાસી સમુદાય માટે દેશી દારૂ મહુડો છે, જે તેમના સમુદાયમાં જન્મથી માંડીને મરણ સુધીની તમામ વિધિ થાય છે તેની સાથે જોડાયેલો છે। આજે પણ આદિવાસી સમાજમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શાક એટલે કે ખાખરના પાનમાં દેશી દારૂની ધાર ધરતી માતાને અર્પણ કરવાની પરંપરા યથાવત છે। ત્યારે આદિવાસી સમુદાયે દેશી દારૂ માટે માંગ કરી છે। દેશી દારૂ સ્વાસ્થ્ય માટે સારો છે અને અમારા વડવાઓ હજારો વર્ષ પહેલાંથી આ પીતા આવ્યા છે અને એનાથી જો એમની ઉંમરો પણ હાલની પોઝિશનમાં બી સાગબારા તાલુકામાં તમને મેં 118 વર્ષ 103 વર્ષ 4 વર્ષ જેવા માણસો હજુ પણ જીવતા છે અને સ્વાસ્થ્ય માટે કંઈ વાંધો નથી દેશી દારૂ। અને જે લોકો છુપાઈને પીતા એ કેવો પીવે? એ તો સ્પિરિટવાળું ખરાબ જ દારૂ કહેવાય ને। વેચાણ માટે બનાવેલું છે એ વસ્તુ, તો હવે નફાકારક માટે બનાવે એ ખરાબ જ કહેવાય। એનાથી શું થાય? અહીંયાના બહુ બધા કેસો છે ડાયાલિસિસવાળા, ફેફસા ખરાબ થાય કે શરીર માટે નુકસાનકારક છે ને। તો શું કરવું જોઈએ સરકારે દેશી દારૂને? આ પટ્ટામાં કે આદિવાસી પટ્ટામાં તો છૂટ આપવી જ જોઈએ દેશી દારૂ માટે। ગુજરાત તકે આદિવાસી સમાજના સ્થાનિક સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે દેશી મહુડાના દારૂનો તેમના વડવાઓ હજારો વર્ષથી ઉપયોગ કરતા આવ્યા છે અને આજે પણ આદિવાસીઓ મહુડા એકત્રીકરણ કરે છે। શું કહેવું છે આદિવાસી સમાજના જાણકારોનું, સાંભળીએ। ગિફ્ટ સિટીની અંદર દારૂની જે છુટ્ટી આપવામાં આવે છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે ગુજરાતની અંદર શરાબબંધી છે એટલે કે દારૂબંધી છે, પરંતુ જે ગિફ્ટ સિટીમાં જે પરમિશન આપવામાં આવી છે કારણ કે એક બિઝનેસ સેન્ટર છે, ત્યાં અલગ અલગ રાજ્યો અને દેશોમાંથી લોકો જે આવતા હોય છે તેમના માટે દારૂની છુટ્ટી આપવામાં આવી છે। ત્યારે દારૂબંધી અને દારૂ છુટ્ટીનો મુદ્દો ભારે ચર્ચામાં છે, પરંતુ આદિવાસી સમાજની વાત કરીએ તો આદિવાસી સમાજની અંદર જે મહુડાનો દેશી દારૂ છે એ અલગ જ રીતે પરંપરા સાથે જોડાયેલો છે। ત્યારે આપણી સાથે આદિવાસી સમાજના અગ્રણી છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ જણાવજો અને શું કહેશો? દેવેન્દ્રભાઈ જે વસાવા, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ। પહેલાં તો આ ગુજરાત સરકારે જે દારૂબંધી ગાંધીનગર ખાતે જે હટાવી છે એમાં અમે સહમત નથી, કારણ કે જે જગ્યાએ જે આખા ગુજરાતની રાજનીતિ જે પાટનગર કહેવાય ગુજરાતનું, અને ત્યાં જો દારૂ ખુલ્લેઆમ જો છૂટ આપી દે સરકાર તો એને અમે આવકારતા નથી, કારણ કે જે આદિવાસીઓ પરંપરાગત રીતે અમે બાપ દાદાથી પેઢીઓથી અમે દેશી દારૂ અમારા પૂંજા વિધિમાં પણ ચાલે છે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગમાં પણ અમે દેશી દારૂ અમે પરંપરાગત રીતે અમે એને સેવન પણ કરીએ છીએ અને અમે ધાર પણ નમાવીએ છીએ। પૂંજા પાઠમાં પણ અમારે આદિવાસીઓની પરંપરામાં આ વસ્તુ ચાલે છે। તો આજે સમાજને આજે સરકાર ગાંધીનગર ખાતે જો છૂટ આપતી હોય ઇંગ્લિશ દારૂનું, તો આદિવાસી સમાજમાં પણ દેશી દારૂની છૂટ આપવી જોઈએ, કારણ કે દેશી દારૂ જ્યારે આ ધરતી પર વૈજ્ઞાનિકો નહોતા ત્યારે પણ આદિવાસીએ પહેલો દારૂ બનાવીને પછી આ વૈજ્ઞાનિકો કરતાં પણ પહેલું આ દારૂ બનાવ્યું છે અને એ દારૂ અમારે રૂઢિ પરંપરાગતમાં ચાલે છે અને એ દારૂની પણ અમને છૂટ મળે એવી આદિવાસી સમાજની પણ માંગ છે। દેવેન્દ્રભાઈ, ખાસ કરીને જે આદિવાસી સમાજમાં પૂજા વિધિમાં જે દેશી દારૂ જે મહુડાનો છે એનો કેવી રીતે ઉપયોગ થાય છે, એની પરંપરા શું હોય છે, જે સમગ્ર કેવી રીતની પૂજા હોય છે અને એને પૂજાને શું કહેવામાં આવે છે? અમારે જ્યારથી બાળક જન્મે ત્યારથી અમે દેશી દારૂની અમે છાક પાડીએ છીએ। અમે એમાં પાનમાં લઈને અમે જે અમારા કુળદેવી છે, અમારા જે ધરતી માતા છે, દરેક દેવોને અમે
એનું અમે છાક પાડીએ છીએ. એમાં પૂંજામાં દરેક આદિવાસી સમાજમાં પૂજામાં દરેક રીત રિવાજમાં અમારે દારૂ વપરાય છે. મરણ હોય, જન્મ હોય, લગ્ન હોય, 12મું હોય, દરેક જગ્યાએ અમારે દારૂનું છાક પાડે છે અને એ જ રીતે અમારી પરંપરા અમે સાચવીએ છીએ. આ પરંપરા ખાસ કરીને જે આદિવાસી સમાજના જે કુળદેવી જે છે પાંડોરી માતાના જે મંદિરે પણ જોડાયેલી છે, કારણ કે પાંડોરી માતાના મંદિરે પણ જ્યારે આદિવાસી સમાજના લોકો દૂર દૂરથી આવતા હોય છે તો જે મવડાનો જે દારૂ છે તેનો પણ ત્યાં તમે કીધું કે છાક જે ચડાવતા હોય છે, તો આ પરંપરા કેટલા વર્ષો જૂની છે અને ક્યારથી શરૂ થઈ હતી? આ જ્યારથી આદિવાસી એટલે અનાદિકાળથી આ ધરતી પર વસનારો અને જે રૂઢિ પ્રથા સાચવનારો આ જે આદિવાસી સમાજ છે, એ સમાજ જ્યારથી અમારી કુળદેવી દેવ મોગરા માતા, જ્યાં અમારે વર્ષોથી બાપદાદા એટલે પેઢીઓના આ ધર્મ બર્મ પછી આવ્યા એના પહેલાંની આ વાત છે. આ ધર્મ પહેલાં જો અમે જો અનાદિકાળથી આ ધરતીનો વસનાર જે આદિવાસી છે એ રૂઢિ પરંપરામાં માને છે અને અમારું જે દારૂ છે એ જન્મતા પણ સાથે આવે છે અને મરતા પણ સાથે લઈને રિવાજો અમારે કાયમ રાખીને અને અમારી કુળદેવીની પણ દારૂ જ ચડે છે. આ વર્ષો જૂની પરંપરા છે, પરંતુ જે અત્યારે દારૂબંધી જે છે એને લઈને શું કહેશો કે જે મહુડાનો દારૂ છે એને લઈને સરકારે છૂટછાટ આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ, ને શું કહેશો એ બાબતે શું કહેવા માગો છો? જી, સરકાર જ્યારે ઇંગ્લિશ દારૂને છૂટ આપતી હોય તો આદિવાસી સમાજમાં પણ અમારે જે દેશી મોવડાનું દારૂ છે એની પણ છૂટ આદિવાસી સમાજને આપવી જોઈએ. તો આ હતા આદિવાસી સમાજના અગ્રણી દેવેન્દ્રભાઈ. તેમનું કહેવું છે કે જે આદિવાસી સમાજની અંદર જે મવડાનો જે દેશી દારૂ છે એને જે છાક પાડવાની જે પરંપરા છે, આદિવાસી સમાજનું બાળક જન્મે અને મરણ પામે વ્યક્તિ ત્યાં સુધી આ પરંપરા સાથે જોડાયેલું છે. ત્યારે તેમનું કહેવું છે કે જો અંગ્રેજી દારૂની ગિફ્ટ સિટીની અંદર જો છૂટછાટ આપવામાં આવતી હોય તો દેશી દારૂ જે છે એ આદિવાસીની વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલો છે. ત્યારે દેશી દારૂની જે છૂટ આદિવાસી વિસ્તારમાં સરકારે આપવી જોઈએ. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.